Good morning. Praise the Lord. સવારની સલામ. જીવતા ઈશ્વરે ફરી એકવાર આપણને આજનો આ સુંદર દિવસ દેખાડ્યો છે અને પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ, કેમ કે જ્યારે આપણે આ દિવસ જોયો છે, પ્રાપ્ત કર્યો છે, ત્યારે આગળ પણ આપણા પ્રભુ ઈસુના પવિત્ર બુલંદ નામમાં બધું સારું થનાર છે. તેમના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી. આપણી પાસે આ માસમાં સુંદર વચન છે. આકાશનો ઈશ્વર અમને ફતેહ આપશે. પ્રેઝ ધ લોર્ડ. आकाशना ईश्वर हमने सफलता आपसे. स्वर्ग का परमेश्वर हमारा काम सफल करेगा. The God of heaven will give us success. Praise the Lord. પ્રભુ પર ભરોસો કરીએ, પ્રભુ પર વિશ્વાસ કરીએ અને પ્રભુમાં આનંદ કરીએ. હાલેલુયા. પ્રભુમાં આનંદ કરીએ, કેમ કે જ્યાં સુધી આપણે આપણા પ્રભુની સાથે જોડાયેલા છે, આપણે પ્રભુની સાથે ચાલી રહ્યા છે, પ્રભુની પાછળ ચાલી રહ્યા છે, તો પછી ભલે મુશ્કેલીઓમાં થઈને પસાર થતા હોય તો પણ તેઓ આપણને શાંત પાણીની પાસે દોરી જશે. તેઓ આપણને લીલા બીડમાં ચલાવશે અને આપણને કશી ખોટ પડવા દેશે નહીં. પ્રેઝ ધ લॉर्ड. हालेलुया. स्वर्ग का परमेश्वर हमारा काम सफल करेगा. हालेलुया. प्रेज़ ધ लॉर्ड. ગઈકાલે આપ સર્વને પ્રાર્થના કરવાના માટે કહ્યું હતું નહીં? એસી જે એની પાર્ટ બગડ્યું. તમારા બધાની પ્રાર્થનાઓને પ્રભુ સાંભળી છે. તમારા બધાની પ્રાર્થનાઓને પ્રભુએ સાંભળી છે અને લગભગ આ તો 10-12 દિવસ પછી આ ઓડિયો આવશે, પણ જેવી સવારમાં પ્રાર્થના કરી, ઓડિયો પૂરો થયો અને લગભગ 1-1.5 કલાકમાં કંપનીમાંથી ફોન આવ્યો, તમારો પાર્ટ આવી ગયો છે, એન્જિનિયર લઈને આવે છે નાખવાના માટે. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર પ્રાર્થના પરિસ્થિતિઓ બદલી નાખે છે વાલા મિત્ર. કેમ કે એક એન્જિનિયરે મને ક્લિયર કીધું કે 10 થી 12 દિવસ પહેલા કંપનીમાંથી તમારો બગડેલો ભાગ આવશે નહીં, અને જે રૂમ છે એમાં સતત જો ઠંડક ન હોય તો બહુ ઓછા કલાકો સુધી આપણે પંખામાં રૂમમાં રહી શકીએ. પણ પ્રભુએ મોટી દયા કરી, કૃપા કરી અને આપ સર્વની પ્રાર્થનાઓને પ્રભુએ સાંભળી છે. અને માટે જીવતા ઈશ્વરની સ્તુતિ કરતા, આરાધના કરતા, તમે જેઓ સાંભળો છો, પ્રાર્થના કરો છો, હું તમને બધાને અભિનંદન કહું છું અને તમારા બધાનો આભાર માનું છું કે તમારા દ્વારા કરાયેલી પ્રાર્થનાને પ્રભુએ સાંભળી છે. હાલેલુયા. સાથે મિનિસ્ટ્રી માટે પણ પ્રાર્થના કરશો. વોટ્સઅપ, યુટ્યુબ અને ફેસબુક દ્વારા, અને બુધવાર અને શુક્રવારની સંકતો જે ફેસબુકમાં લાઈવ થાય છે તેના માટે પણ પ્રાર્થના કરજો કે આમ જ આપણે બધા ભેગા મળીને પ્રભુના નામે આત્માઓ જીતી શકીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને જ્યારે અત્યારે ભલે આપણે નથી ઓળખતા, પણ જ્યારે આપણે પ્રભુના ઘરમાં મળીએ, ઈશ્વરની સમક્ષ હોઈએ, ત્યારે પ્રભુ આપણને કહેશે કે જો આ બધા આત્માઓ જે તમારા લોકો દ્વારા મોકલવા દ્વારા, તેમના સાંભળવા દ્વારા તેમનો બચાવ થયો છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની પુષ્કળ સ્તુતિ થાવ. આમ જ આપણે ભેગા મળીને જીવતા ઈશ્વરનું કામ કરીએ. અઘરું છે, મુશ્કેલ છે,
પણ નામુમકિન નથી. રાઈટ? હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ઘણીવાર શેર કરવામાં પણ તકલીફ પડે, સાંભળવું પણ પડે. અને જ્યારે તમે પોસ્ટ મોકલો છો ત્યારે ખરાબ અને ગંદી કોમેન્ટો પણ આવે અને પોતાના મનની ભાવનાઓ કે ગુસ્સો પણ ઘણા લોકો રેડી દેતા હોય છે. નહીં, પણ આપણે જીવતા ઈશ્વરના બાળકો છે, સર્વને માફ કરીને આપણે આગળ વધવાનું છે. અને મારું એક રૂલ્સ છે, મારું માનવું છે, જો કામ પ્રભુનું છે તો પ્રભુ એને આશીર્વાદ આપશે. હાલેલુયા. જો કામ પ્રભુનું નથી તો એ રોકાઈ જશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. જેમ આપણે જગતમાં કહે છે કે પાણીનો રસ્તો કરે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. કોઈક ને કોઈક રસ્તે પાણી જતું રહે નહીં. અને આ તો ઈશ્વરનું વચન છે કે જેને કોઈ રોકી શકતું નથી. છેક પ્રભુ ઈશ્વરના સમયમાં રોકવાનો પ્રયત્ન કર્યો પણ આજ સુધી કોઈ ઈશ્વરના કાર્યને રોકી શક્યું નથી. પ્રેઝ ધ લોર્ડ. માટે હિંમત રાખીએ, કેમ કે જ્યારે આપણે પ્રભુને માટે કાર્ય કરીએ છીએ, ઈશ્વરના નામે કરીએ છીએ, તો પ્રભુ આપણી પણ સર્વ બાબતોનો હદ મળે છે. અનાયાસે એક યા બીજી રીતે આપણે માથી 6:33 પ્રમાણે કાર્ય કરીએ છીએ. નહીં, પણ તમે પહેલાં તેના રાજ્ય અને તેના ન્યાયપણાને શોધો એટલે એ બધા વાના તમને આપવામાં આવશે. અને જ્યારે તમે અને હું પ્રભુમાં જીવન જીવીએ છીએ, પ્રભુની પાછળ ચાલીએ છીએ, દરેક પરિસ્થિતિમાં, દરેક સંજોગોમાં આપણે પ્રભુને પ્રથમ સ્થાન રાખીએ છીએ, ત્યારે ખરેખર મિત્રો ઘણા બધા એવા આશીર્વાદો આપણે પ્રાપ્ત કરીએ છીએ, મેળવીએ છીએ, જે આપણી શક્તિ દ્વારા, આપણી બુદ્ધિ દ્વારા, જ્ઞાન દ્વારા, ડાપણ દ્વારા કે બીજી કોઈ પણ રીતે આપણે એને પામી શકતા નથી અથવા મેળવી શકતા નથી. હાલેલુયા. પ્રભુના આશીર્વાદો અકલ્પ્ય છે. દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં આપણને અદ્ભુત શાંતિ મળે છે. હાલેલુયા. એ સૌથી મોટી બાબત છે. લોકો શાંતિ માટે ક્યાં ક્યાં ફરવા માટે જાય છે, કઈ કઈ જગ્યાએ તેઓ પ્રવાસ કરે છે, આનંદને માટે કેટલો બધો પ્રવાસ કરે છે, પણ બધો ક્ષણિક છે. શાંતિ માટે કોઈક જગ્યા પર ગયા હોય, પણ જેવા પાછા આવે એટલે પાછું એમનું વાતાવરણ બદલાઈ જાય. આનંદ પ્રમોદને માટે ગયા હોય તો એ પણ થાય છે. હાલેલુયા. જગતનો પ્રેમ પણ થોડા દિવસોમાં એકબીજા પ્રત્યે બદલાઈ જાય છે. નહીં, પણ ઈશ્વરનો પ્રેમ, આનંદ અને શાંતિ સદા અને સર્વદા આપણા જીવનમાં ટકે છે. ઈશ્વરનો પ્રેમ કદી બદલાતો નથી અને ઈશ્વરનો પ્રેમ આપણી પાસેથી કોઈ લઈ શકતો નથી. હાલેલુયા. અને પ્રભુની શાંતિ તે એમના લોકોને આપે છે. નહીં, પ્રભુ કહે છે જેમ જગત આપે છે એમ નહીં, પણ હું તમને મારી શાંતિ આપીને જાઉં છું. પ્રેઝ ધ લોર્ડ. અને એમ આપણે બધા જ પ્રભુના લોકો, પ્રભુના બાળકો, પ્રભુના નામ આશીર્વાદિત છે. માટે પ્રભુના કામમાં રચ્યા પચ્યારે મંડ્યારે ચોક્કસ આપણી પાસે પણ ઘણું બધું જગતનું કામ છે, સંસારમાં રહીએ છીએ, પણ સાથે સાથે પ્રભુને માટે પણ આપણે અલગથી સમય કાઢીએ, પ્રાર્થના માટે કાઢીએ, તેમનું ભજન કરવા માટે અલગથી સમય કાઢીએ, બાઇબલ વાંચન માટે અલગથી સમય કાઢીએ, પ્રાર્થનાના માટે પણ આપણે અલગથી સમય કાઢીએ. અને સાચે જ કહું છું તમને, જ્યારે આપણે આધીનતામાં આવીશું ત્યારે એનો બદલો મોટો છે, એનો આશીર્વાદ મોટો છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર વાલા મિત્રો, આપણા ઈશ્વર જેવા મહાન ઈશ્વર કોઈ નથી, તેમના જેવા પ્રભુ કોઈ નથી. અને માટે આપણા પ્રભુને ઓળખીએ, જાણીએ અને વધારે નજદીક જઈએ, એટલા માટે કે આપણે બધા જ તેમના દ્વારા આશીર્વાદિત થઈએ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આ વિજ્ઞાનની પ્રાર્થના સાથે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આજે સવારમાં પણ પ્રભુ તમે અમને આજનો આ સુંદર દિવસ દેખાડ્યો છે. અમે અમારા ચરણોને જમીન પર મૂકીને ઊભા થયા છે. અમે ચાલી શકીએ છીએ, બોલી શકીએ છીએ, ખાઈ શકીએ છીએ, અમે સાંભળી શકીએ છીએ, પી શકીએ છીએ, પ્રવાહી. અને પ્રભુ અમારા અંગો કાર્ય છે. હા પ્રભુ, અમારા અંગો કાર્ય કરી રહ્યા છે.
અમે જોઈ શકીએ છીએ, સાંભળી શકીએ છીએ. અમારું હૃદય કામ કરે છે, અમારી કિડની કામ કરી રહી છે, અમારા હાથ પગ કામ કરી રહ્યા છે પ્રભુ. અને અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ. અને આભાર માનતા આજના દિવસમાં તમને વિનંતી કરીએ છીએ, હવે તમે અમારી સાથે રહો, તમે અમારી સંભાળ લો, તમે અમારી કાળજી લો, તમે એમને ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી પૂરા પાડો. અને દિવસની બધી જરૂરિયાતો પ્રભુ તમે પૂરી પાડો એવી પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ બાપ, જ્યારે તમારી આગળ નમ્યા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ, જેમને શેતાને ગેરમાર્ગે દોર્યા છે પ્રભુ, એ સગળા લોકો જેઓ ગુમરાહ થયા છે, દારૂમાં છે, જુગારમાં છે, જાત જાતના વ્યસનોમાં છે, ખરાબ સંબંધોમાં છે, કુટુંબમાં છે, સોબતોમાં છે, સંઘમાં છે ખોટા, પ્રભુ તમે મદદ કરો પ્રભુ. પ્રભુ તમારા સેવકો દ્વારા થતી પ્રાર્થનાઓ, સંગતો, સ્તુતિ, આરાધનાઓ, અલગ અલગ રીતે પ્રભુ વચન જે પીરસવામાં આવે છે પ્રભુ, એ બધું જ એમના સુધી પહોંચો, એમના હૃદયની સાથે વાત કરો પ્રભુ. અને તેઓ પાછા ફરે, તેમનો આત્મા નાશમાં ન જાય એવી હૃદયથી પ્રાર્થના કરીએ છીએ. સાથે પ્રભુ જેઓ માંદા છે તેઓના માટે ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. એક ભાઈ છે પ્રભુ, જેમને નાના મોટા મગજનો પ્રશ્ન છે, યાદદાસ્તનો પ્રશ્ન છે. ઘણા એવા છે જેમને લકવા થઈ ગયો છે પ્રભુ. ઘણા એ બધા એવા છે કે જેમની કિડની કામ કરતી નથી, સિસ્ટમ્સ કામ કરતી નથી, હાથ પગ કામ કરતા નથી, લોહી ફરતું નથી, શક્કર વધારે છે, કોલેસ્ટ્રોલ વધારે છે, લોહીનું દબાણ ઓછું અથવા વધારે છે, ફેફસા કામ કરતા નથી, શ્વાસ લેવાતો નથી, આંખેથી દેખાતું નથી, કાનથી સંભળાતું નથી, ચામડીના રોગો છે, ખંજવાળના રોગો છે, ચાંદા પડી ગયા છે, દાંતમાં પાયરિયા છે, દાંત પડી ગયા છે, દાંતમાં સખત દુખાવો છે, માથાનો સખત દુખાવો છે, સાઇનસ છે, માઇગ્રેન છે. હા પ્રભુ, એસિડિટી છે, થાઇરોઇડ છે, કાનમાં રસી છે, કાનમાં પરુ છે, કાનમાં કાણું છે, હૃદયમાં છિદ્ર છે પ્રભુ. આ બધામાંથી સાદા કરો. વાલ પ્રભુ ખરાબ થઈ ગયો છે, વાલ સારો થઈ જાય પ્રભુ એવી પ્રાર્થના કરે છે. કેન્સર જેવા મોટા મોટા રોગોમાંથી તમે તેમને સંપૂર્ણ સાજા કરો. કેન્સર જેવા રોગોમાંથી તમે તેમને સાજા કરો. અન્નનળીના કેન્સરમાંથી સાજા કરો. મારા પિતાને પ્રભુ તમે સાજા પણ આપ્યું છે, પણ હજી પ્રભુ જે કંઈ તેમને તકલીફ છે ખોરાક ખાવાની અને પ્રવાહી લેવાની પ્રભુ, એમાં પણ તમે મદદ કરો. બધાની પ્રાર્થનાઓ સાંભળો પ્રભુ, અને પ્રભુ તેમને સંપૂર્ણ તંદુરસ્ત કરો પ્રભુ. જેમને ચામડીમાં ખંજવાળ આવી રહી છે સખત પ્રભુ, એમને માટે આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. દરેક વૃદ્ધો વડીલો માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. ઉંમરના લીધે થતા રોગોમાંથી, મુશ્કેલીઓમાંથી તમે એમનો બચાવ કરજો પ્રભુ. પ્રભુ જે ઘરોને શેતાને તોડી નાખ્યા છે એ ઘરોને પ્રભુ અમે તમારી પાસે લાવીએ છીએ. છૂટાછેડી બાબત દૂર થાય પ્રભુ, ડિવોર્સ ખાલીસ થાય પ્રભુ. બાળકોને માતાને પિતાનો પ્રેમ મળે માટે પ્રભુ એ લગ્ન જીવન ફરી એકવાર તમે બેઠું કરો, આશીર્વાદિત કરો પ્રભુ, નવું કરો પ્રભુ. એ લગ્ન જીવનને નવા આશીર્વાદો સાથે એવી પ્રાર્થના કરીએ છીએ. જીવોના લગ્ન થવાના બાકી છે પ્રભુ, તેમને સારા જીવનસાથી મળે એવી અમે આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ. દીકરીઓને, દીકરાઓને, ભાઈ બહેનોને પ્રભુ સારા જીવનસાથી મળે એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જેમને બાળક ધનની આવશ્યકતાની છે, જરૂર છે પ્રભુ, તેમને બાળક ધન આપો પ્રભુ. હા પ્રભુ, બાળક ધન આપો પ્રભુ. જેમને જોબની જરૂર છે એમને જોબ આપો. જેમને નોકરીની જરૂર છે, જોબની જરૂર છે, બિઝનેસની જરૂર છે, આવકના રસ્તાની જરૂર છે પ્રભુ, તમે તેમની માટે પૂરું પાડો. જેમને વિદેશ જવું છે તેમના માટે પણ તમે તમામ પ્રકારના રસ્તા ખુલ્લા કરો, આશીર્વાદ આપો. એમને માટે અશક્ય હોય તમે એમને શક્યતામાં બદલો નાખો, એ બાબતને તમે શક્યતામાં બદલી નાખો. અને પ્રભુ જે કઈ બાબતની તેમને જરૂરિયાત હોય એમાં એ સગળી બાબતો પૂરી પાડજો. IELTSના બેન્ડ આપજો, વિઝા ઇન્ટરવ્યુમાં પાસ કરાવજો, મેડિકલમાં પાસ કરાવજો પ્રભુ. અને પ્રભુ તમારા બાળકોના આંખના આંસુઓને તમે આનંદમાં બદલજો પ્રભુ. વિધવા બહેનો, અનાથો, વિધુરોની સાથે રહેજો પ્રભુ. અને પ્રભુ મંદ બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ,
અને વિકલાંગોને પણ તમે સંપૂર્ણ સાજાપણું આપજો પ્રભુ. તમારી સમક્ષ નમ્યા છે પ્રભુ, ત્યારે આગળના કલાકોની અમારી બધી જરૂરિયાત પૂરી પાડજો. આખો દિવસ સાથે રહેજો, નાના મોટા પાપ ગુનાઓ માફ કરજો, ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો, નાણાંનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા, મકાનનો આશીર્વાદ આપજો, લોન ભરવાના તમારા બાળકોને હપ્તા આપજો પ્રભુ પિતા, અને પરમેશ્વર પિતા જુદી જુદી પરીક્ષામાં તેમને પાસ કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરો, મિનિસ્ટ્રીના કામોને આશીર્વાદિત કરો, મિનિસ્ટ્રીની ટીમને આશીર્વાદિત કરો, સાંભળે છે બીજાને મોકલે છે તેઓને તમે બમણા આશીર્વાદથી ભરપૂર કરો. જેટલા લોકો સેવા કરે છે પ્રભુ, સર્વની સેવાઓ આશીર્વાદિત થાય અને અમે બધા ભેગા મળીને રોજ રોજ એક આત્મા જીતી શકીએ અને દરેક ઘૂંટણ નમે, દરેક જીભ કબૂલ કરે તમે જ દેવના દીકરા છો એવું થવા દેજો. આ મિનિટ સુધીમાં થયેલા પાપોને માફ કરજો અને સાંજના સમયે આભાર સુધી કરવાને માટે લાવજો. માગતા બાપ અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામ સાંભળીને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.